આજના દિવસમાં આપણે 5 ફોર્મ ભરી વેરા અને ફોર્મ ભરીને થાક્યા એટલે પાછી ભેડમાં બાકાજી કી બોલાવી દીધી। आप कहाँ थे जानी बाबा? તો કેમ છો મિત્રો, અને આપણા 2 દિવસ પછીના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી મિત્રો। ને ભાઈ આપણે રેડી થઈ ગયા ને હવે ભાઈ આપણે જવાનું હોય દુકાન, તો પછી તો શું હોય મિત્રો, મસ્ત મજાના રેડી થઈ ગયા, હું નરેન્દ્રભાઈ બે નીકળી ગયા દુકાને જવા માટે। ને ભાઈ દુકાને જતા હતા ને એક મસ્ત મજાનો ઠંડો એવો પવન હતો, તો મસ્ત મજાનો ઠંડા પવનનો આનંદ લેતા લેતા આપણે નીકળી ગયા દુકાને જવા। પછી આપણે ટૂંક જ સમયમાં પહોંચી ગયા દુકાને પહોંચીને મસ્ત મજાનું પેલા કોમ્પ્યુટર ચાલુ કરી વાળું ને એટલી જ વારમાં ભાઈ આપણે પેલું ફોર્મ પણ આવી ગયું। હવે તમને આગળ ખબર હોય તો આપણે હની આપણા ફોર્મ ભરીને પ્રેક્ટિસ કરતા હતા એટલે આપણે હની ફોર્મ ભરતા આવડી ગયું હતું, અને પેલું ફોર્મ આવી ગયું હતું પોસ્ટનું અને બીજું ફોર્મ આવી ગયું હતું રેલવેનું। એમ કરતાં કરતાં ભાઈ આપણે 2 ફોર્મ આવી ગયા હતા બપોર સુધીમાં, અને પછી એની બપોરે ઘરે જમવા જવાનો સમય થઈ ગયો। તમે જુઓ ભાઈ હવાઈને આપણે નવડા નહોતા ભાઈ, 11:15 થઈ ગયો હતો, અને પછી એની ભાઈ આવી રીતે હાની મેં કીધું લાવો ક્લિપ લઈને તમને બધાને બતાવી દઉં કે આપણે ભાઈ આટલા ફોર્મ ભર્યા છે, તો આપણે 2 ફોર્મ ભરી રહ્યા છે ને હવે ભાઈ આપણે ઘરે જવાનો સમય થઈ ગયો, મસ્ત મજાનું શટડાઉન કરી નાખ્યું, આપણે નીકળી ગયા ઘરે જવા માટે। હવે મિત્રો આપણે હાની ભાઈ ઘરે તો જતા હતા પણ તમને બધાને ખબર છે કે ભાઈ સવારે હાની ટાઈટ વાતી હોય ને બપોરે તડકો હોય, તો મસ્ત મજાની ભાઈ આપણે ટોપી હારે લાવ્યા હતા કે તડકો ન લાગે। જો અમે મસ્ત મજાની ટોપી પહેરી લીધી અને પછી હું નરેન્દ્રભાઈ ટોપી પહેરીને નીકળી। ત્યારબાદ આપણે પહોંચી ગયા ઘરે પહોંચીને મસ્ત મજાનું જમવા બેસી ગયા, જમીન પાછા આપણે નીકળી ગયા દુકાને જવા માટે। ભાઈ દુકાને જતા હતા એક ટ્રાફિક તો તમે જુઓ ભાઈ ખતરનાક ટ્રાફિક હતું ને ભાઈ, ટ્રાફિકમાંથી હળવે નીકળતા આપણે નીકળી ગયા પાછા દુકાને જવા માટે। અને પછી આપણે નીકળી ગયા દુકાને જવા માટે। ભાઈ દુકાને જતા હતા એટલી વારમાં ભાઈ આવી ગયો વચ્ચે ડીમાર્ટના। ભાઈ તમારા ભાઈને ડીમાર્ટમાં જવાનું આપણે ભાઈ એક દી દે જઈશું ડીમાર્ટમાં, ભાઈ બ્લોગ બનાવશું, તો ભાઈ એ જોવાનું ભૂલતા નહીં। પછી આપણે પાછા ઓન ધ વે થઈ ગયા। ત્યારબાદ આપણે પહોંચી ગયા દુકાને પહોંચીને મસ્ત મજાના કોમ્પ્યુટર ઉપર બેસી ગયા, ભાઈ આપણા કોમ્પ્યુટર ઉપર નરેન્દ્રભાઈ બેઠા હતા, એમના કોમ્પ્યુટર ઉપર આપણે બેઠા હતા ભાઈ। એવી રીતે એમને ભાઈ અહીંયા ગુજરાતી ટાઈપિંગ કામ હતું એટલે એમને ત્યાં જ હતા, અને પછી આપણે બેસી ગયા ને ભાઈ પેલું ફોર્મે આવી ગયું, ફોર્મે મસ્ત મજાનું ભરીને કમ્પ્લીટ કર્યું ને એટલી વારમાં ભાઈ ભૂખ લાગી ગઈ હતી। પછી આપણે નીકળી ગયા ભેળ લેવા માટે, મસ્ત મજાની દુકાને પહોંચી ગયા અને મસ્ત મજાની 2 ભેળ પેક કરી લીધી, ને પછી આપણે પાછા આવી ગયા દુકાને। પછી ભાઈ આપણે દુકાને પહોંચી ગયા ને ભેળ ભાઈ એક નંબર, આમ તમે જો ભાઈ મોઢામાં તમને પાણી આવી જાય છે એવી મસ્ત મજાની ભેળ હતી। તો ભેળમાં બોલાવી દીધી બાકાજી કી, ભેળમાં બાકાજી કી બોલે એટલી વારમાં પાછું એક ફોર્મ આવી ગયું ભાઈ। પછી પાછા 2 આવ્યા હતા, એક રેલવેનું ને એક પોસ્ટનું, એમ 2 ફોર્મ આવ્યા હતા। તો એમનું ફોર્મનું કમ્પ્લીટ કર્યું ને તો એટલી જ વારમાં ભાઈ બીજા કસ્ટમર આવી ગયા જેમને ભાઈ કલર પ્રિન્ટ કઢાવવાની, તો એમનું કામ કમ્પ્લીટ કરી હોય। ત્યારબાદ ભાઈ આપણે હાની મસ્ત મજાનું એટલું કામ કમ્પ્લીટ કરી નાખ્યું, પછી કરી વાયરું શટડાઉન। હારના બ્લોગમાં આપણું આટલું જ, તેને પછી આપણે નીકળીએ ઘરે જવા માટે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરતા જજો।